રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નિખાલા ગામ ખાતે 74મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે ઉપલેટા તાલુકા કક્ષાનો ધ્વજવંદન સમારોહ નિખાલા ગામ ખાતે મામલતદારશ્રીના વરદ હસ્તે યોજવામાં આવ્યો। સમગ્ર દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી હર્ષભેર કરવામાં આવી રહી છે, ત્યારે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નિખાલા ગામ ખાતે 76મા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મામલતદારશ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાષ્ટ્રગીત, દેશભક્તિ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। સાથે જ દેશ માટે શહીદ થયેલા દેશભક્ત શહીદોને શ્રદ્ધાંજલિ આપીને તેમને યાદ કરાયા હતા। ત્યારે આ સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ કર્મચારીઓને શિલ્ડ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરાયા હતા। સાથે જ મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરીને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે નીલાખા ગામે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી। આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉપલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો, પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા। આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેનો ગામ લોકોએ, ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી। ઉપરાંત આ તકે તાલુકામાં જુદી જુદી કચેરીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીશ્રીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે તેમને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા અને કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો।